गुड मॉर्निंग गुड मॉर्निंग पप्पा. गुड मॉर्निंग दादा. હવે શૈલેષભાઈ આવી ગયા ઘરે. પૂજા ગુડ મોર્નિંગ. અરે આટલું બધું અડકાવી થયું, આટલું ખાધે કે ના ખાધે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એને જવા દે. ઓહો આજની સવાર સારી પડી છે. વિરેનભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ આટલું વહેલા વહેલા લખવા બેઠો બેટા? ચલો બાકી લેસન ખાસું હજી બાકી છે. તો ગાઈસ બે દાને આના બાકી છે એટલે વિરેનભાઈ અમુક ખબર પડી કે આ ખુલશે લેસન કરો ફટાફટ. શું કેવું શૈલેષભાઈ? એટલે કેમ બે દાડા બાકી લેસન પતાવ પર છે કી લેસન કરો શાળામાં પરીક્ષા આવશે પાછી નવોદય. ઓકે ચલો ગાઈસ હું જાઉં તાને. ગાઈસ મને તો કદાચ લીધો જ ના આજે પતા લેવા લઈ ગયો આજે. એટલે હું આવું. તો ગાઈસ ફાઇનલી આપણો વેળા થતા તો ઘેર આવી ગયા છીએ અને અત્યારે હવે ઘેર છે આજ તો એટલે શાંતિ. તો ગાઈસ જો મમ્મીજી એમના માટે દવા લઈને આવ્યા છે. મમ્મીને દુખાવો થાય કમરમાં. શું કેવું દુખાવો થાય ને? તો ગાઈસ અહીંયા મમ્મીજીએ ફર્સ્ટ ક્લાસ શાક વઘારી દીધું છે અને અહીંયા ન્યાય રોટલી બનાવી દીધી છે. અને ગાઈસ ન્યા જો શાંતિથી ફોન જોવા છે. તો ગાઈસ ફાઇનલી જમવાનો ટાઈમ થઈ ગયો છે. અહીં સો મમ્મીજી જમવા બેસી ગયો છે. કરી લાવી તું. તો ગાઈ જમવામાં બનાવે છે બટાકાનું શાક અને ઘઉંના રોટલા. મમ્મી લાઈક કરી પૂજા પાંથી. તો ગાઈસ ફાઇનલી જો બટાકાનું શાક. તારી જ ખાવાની એકદમ. ચલો ગાઈસ તો આપણે જમી લઈએ ફટાફટ. મમ્મી તો અડધું જમી રહ્યો. ચલો ગાઈસ જમી લઈએ ફટાફટ. તો ગાઈસ શૈલેષ જમવા બેઠા લે. તો ગાઈસ પૂજા જમવા બેઠી છે. વાત ચાલી ગયો. અરે સાત્વિક ભાઈ તો દહીં ખાવા પડ્યા છે. શૈલેષભાઈ ઘી ગોળ ખાય છે. બીજે તારું ખાવાનું છે દહીં. અજયાલ થોડું અહીં મારે નહીં હાલવાનું. હવે તો સાતું ભાઈને બધા જમી લેતા. તો ગાઈસ બપોરનો ટાઈમ થઈ ગયો છે. 4 વાગે છે અને અહીંયા મમ્મીજી આપણો ચા બનાવે છે. અહીંયા ફર્સ્ટ ક્લાસ બી ચા ઉકળે છે. જો ભાઈ આપણે બેવો નહીં અમારો. અમે ડેરી હા કોથળી લાવીને દૂધ બનાવીને ચા લાવી બનાવીએ. કાંઈ પહેલાં બેહો હતી પણ પછી મમ્મીજી એકલો બધું નહોતો કરીએ કે એવું ભાઈ બેહો કાઢી હું કેવું મેં એકલો પડી જતો હતો. ચલો કાંઈ હાલ તો ચાલો હતો ના આ સારું જાવ. શું કેવું અમૂલ ગોલ્ડ છે ને સુપર ગોલ્ડ છે. ચલો ભાઈ તો ચા બા પી લઈએ ફર્સ્ટ ક્લાસ મમ્મીના હાથની. ચા ઉકળો ત્યાર ઘડી આપણે બેસીએ. તો ચલો ભાઈ મમ્મીજીએ તો ચા બને કાઢી ચા કાઢી છે આપણા માટે. અમે આપણે ચા પી લઈએ ને અમારા આયકા મારો લાડકો ભત્રીજો આવ્યો છે. એ ફ્રી ફાયરમાં બિઝી છે. ફ્રી ફાયરમાં બેટા લે ચા પી લે. તો ચલો ભાઈ અમે ફ્રી ફાયર સોરી અમે ચા પી લઈએ. ફ્રી ફાયર અમે કહું ચલો ભાઈ અમે બે જણા ચા પીએ. મમ્મી તું ચાલ દે પપ્પાનો. ચલો ભાઈ તો આપણે ચા પી લઈએ. હવે જો ભાઈ હવે જેટલો પ્રેમ છે જો બહારને છોકરાને દૂધે આવે ચામાં અમારા. શું કહેવું વિરેનભાઈ? ચલો ભાઈ તમે ચા પી લઈએ તાને. મમ્મી જતી તારી? હા અંદર નહીં તારામાં ઘેર હતી ને. તો ગાઈ સાતુભાઈ તો રમતા આવ્યા છે પણ અહીંયા મારા શૈલેષભાઈ કંઈક કાર્ય કરવામાં લાગ્યા છે. હા ઓહો નવી સગડીનું ગાઈસ મુહૂર્ત કર્યું છે. ગરમ પાણી માટે. તો ગાય સુલી ભાગી જઈ હતી. નવી લાયા સુલી. નડો હતો નહીં. આવું છે શિયાળા ગરમ પાણી આવું પડે પાછું. અચ્છા ઠંડા પાણી રોજ નહીં જતા રહેતા હે. ચલો ભાઈ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. મૂકી લાદી છે તારે બરાબર છે. ભાગા તૂટા નાખે ચૂલો જલ્દી. હા એવું નહીં મેં લાદી મૂકી ને. આવું છે આ ગરમ થાય તો ફૂટી જાય પાછું. એ વાત છે એવું એટલે લાદી તો તૂટે ના. લાદી તૂટી જાય પણ શું અનુકૂળ ના થાય.
એમ કે પ્લાસ્ટર બચાવું છું આ દેશી જુગાર છે ચાલો ભાઈ કેટલો આઈડિયા માર ગાઈસ અરે આવું છે ચા બનાવી કે નહીં બનાવી ભાભીએ કેતા હા અરે હેતામાં કાલતા પાછું તો જીએ ખાધી ચા બનાવી ઘઉં આપવા નહીં પછી ઘઉં ઉગશી ખરા એ તો જોઈએ પેલા જોતા તો ખરા એમ કહું છું બરાબર પાયો બધા અંગાજી હમણાં ટાઈમ જોવા નહીં તમે ત્યાં હું વધારે થયો છે વધારે ટાઈમ થયો છે એટલે જોતા એમ કહું છું ચોમામ છે ખેતરમાં પોણી ભરાઈ ગયું તું ગાય એટલે ખબર નહીં પણ હવે પોણી ઉકાઈ ગયું આપણે કાલ જઈએ તો ખરા તો ગાય અમારા ખેતરમાં લગભગ આ ટેશન લેવલ પોણી હતું એટલું હતું છે લીધી આપણે હેતર હતો આવતો આ બધા ખેતરને હદરો છે ભાઈ હા કાલ રવિવાર છે ને હા બરાબર કાલ હું ઘેર છું જો કાલ બપોર સુધી જઈએ હમણાં તે તાર ભાગીમાં તો અંગાત જઈએ ને હાઈમાં તો તે વાર બાર જોતા આવીએ અને ગવા બા મુહૂર્ત કરતા જોતા આવીએ ને આખું થાક નહીં પડે હવે પોરના જો લેટ પડી જવું છે ના ના કશું વધુ નહીં ચાલ તાન તું ચા મૂકી તાન લાગે પોણી લાગતા હાથનું પોણી પીવું જલ્દી યાર સરસ લાગ્યું જો ગાય શૈલેષભાઈ બેઠા તો થાક્યા હેદરો કાપીને વીરેનભાઈ જો પતંગ ફાટે કરો વીરે પતંગ આવો પાટેલો ચલાવ્યો સારો સરાય કે ચાલ તાન તું તાન ચા જો ગાઈસ હું ઓલી બધા પેટ દેવા બાબા મને ખબર હતી કે ખોરતા હો વીરને એવું કે ખબર છે કે નહીં કે મારા પપ્પા ચા પીવા બોલા તો પિંજર બોલી કે તારા પપ્પા ચા બનાવી હું ચા બનાવીને પીને હું આવી ને કે રે છે કે ચા પીવા તા અમે વળી બે જણા વાર જોઈએ ચા બનાવીને પીવડાવો જાનની એ ચા મેકેલી રહી રે જા ચા પીલા પિંજલી હતી ને તે ખબર ચલો ભાઈ તો ફાઇનલી અમે લે ભાઈ પૂજા ચા લઈને આવી છે મસ્ત ગરમ કરીને લાવી છો નવી તો નહીં બનાવીએ તારી કારણ કે ને બનાવી હતી અમે તો બે ભાઈઓ વાટ જોઈ રહ્યા હતા કે પૂજા આવીને ચા બનાવે તો કે ચા બની છે નહીં મેલી છે ઘેર જોઈ તો નથી લાગતું તાન અલે અરે તારા કશી ઘેર થઈ હતી પિંજલી કણ હતી ને એટલે તો જઈશ આપણા માટે ચા કાઢે છે હું માં ગુટુળું બળે બળે ના થતો હસબાનો ના એવું તો ના બાળું તો ગાય આપણો ઉભો ચા પીએ છીએ કોકની બે હાથો ના જાય ને ગાળો દે મને એટલે મેં એવી કહેવત પડી છે હે જેતા એનું કારણ હું કહું ઉભો પર ચા પીએલ ભી હાથો થાય પૂજા હોય એવું ના હોય કહેવત એવી છે કે ઉભા ચા પીએ ને તો બે જે દૂધની ચા બને જેના બેના દૂધની એમાં બે હાથો દોષ પછી એમાં બેનું લેવા દેવા અને આપણો આ ચા પી ઈ કણ હશે છે તારે પેલાનું કોક રહસ્ય હશે એ નહીં કોક ડેરી દૂધ લાવતા એ કરી હાથો જાય એ નહીં હું કહું છું ચલો આ તો આપણે છીએ આપણે કોથળી લાવીએ છીએ ચો ડેરીની વાત તે કોથરીનું દૂધ ચોથી બને ડેરીમાંથી આવે બેવાનું છે કે જો આપતી કી કર તે દૂધની હવે બેનું દૂધ પણ એ ઓલ ઇન્ડિયામાં ફરતું હોય છે દૂધ એ બધા બેવાનો હાથો ના જાય ભોગવ એના માટે તા હાથે છે મોટે ને ભાગે કોઈ ઉભા ચા પીવા જ નહીં ઓબડી એટલા માટે આ 6 મહિના બે દી પર દેવા જતી બંધ થઈ જાય લાગે આપણા જેવાનું ભોગો પીવાવાળા માર જેવા હું કેવું જવરે બનાવવા માંડ્યો પટ્ટી લઈ આલી છે એ પપ્પા ઘર પટ્ટી મારી ગઈ ભાભી પટ્ટી મારસી કમ્પ્લીટ જો લે પૂજા મસ્ત ચા ગરમ કર હે તું ચા પા હવે તા ગરમ પાણી માં તૈયારી કરી કાઢી જો એ દ્રો નાખવાથી કોઈ ના થાય ઉઠીને હળગાવવું પડે એ કાઠું પડે ને મને ફાળવાનું નહીં કઈ એવું ફાળતા જ નહીં આવડે બરાબર આવડે ફાળવામાં તમારા સેલ્ફી માસ્ટર થયું હું ફાળે જો ક્ષાર હતો જો ફાળે ગાય આટલો ફાળે ઓછો કહેવાય ફાળવાનો ડેકો જોવા પણ ખાલી એ તો એ તો ના ફાટતો હોય છે વાત કરી છે રિક્ષા બોલે ને ગાય આ ડેકું અત્યારે ફાટે એના માટે હારામાં કોળો જોવો મજબૂત યારમાં આ દાંતેરાથી તો ફાટતો ના ફાટે આ તો નાકરા રાણીએ નહીં ને ભાઈ અમારા દેશી આપણો હારે હોય દેશી હારે ફાટે આ તાર નાક કાપવું છે દાદુ સુધી તાણ એને ટીકા પડી ગયા છે બોલ ના ભાઈ મારા વીરેને તો ઉત્તરાયણ આવી જઈ છે આમ ફટાફટ પાય તો પતંગ ચગાજી ગમે જાઉં વાતો કરી છે વાતાવરણ તો સારું છે તો તમ જે કાબુ તો નિહારી તો કાંઈ જો એકન તો ચા પીવે છે અને નેહા આમાં આવીને બેઠી છે એકન ને વહેલા ના આવે ચા પતી જઈને રિક્ષા બોલે ને ચા પીનું હાથ ધોઈ નહીં એવું પૂજાનો મૂડ ઓફ થઈ ગયો છે બગાવ ખાય છે ને વળી બેઠી રિક્ષા બોલે એના ડેકો એ અધરો ટેન્શન આવી શિયાળો આવે એટલે પણ એક કોમાં લાટીમ લઈ જા વેરાઈ દેવાનો પેલું મારા પપ્પા માં જઈને તાનું ડેકો આલ્યું છે અમાર લેબડાનું ઓ બાપા પતરો થયો. પણ તો હું કઈ હિસાબ થઈ ગયું તો ફાળી નાખી એવું તો ઘેર નહીં ફાટતું લેબડો લેબડું મજબૂત મજબૂત આવે લેબડું ના ફાટે ઓકે તો ગાઈઝ મમ્મીજી આવ્યો છે મમ્મીજી ચા પી દીધી પપ્પાને ચા પી રહ્યા છો તો પઈ ના અમે બધા બેઠા છે નવરા ધૂપ કાલે હેતામાં જા વિચાર ઉધરીને ખાવાની વાત ઉતરી નાખવાની છે કાલનું પેટમાં દુખાય છે વીડિયામાં જો દિવાળી કોકની તો રેટ લાગી છે તારી લાગી
તો ગાઈસ સાતુભાઈ અમારે પૂછ્યા ત્યાં છે ભાઈ સાતુભાઈ પૂરી ખોય છે ને એમ કાકીની વેઠે વધારે છે કોઈ નહીં એટલું જ ભાઈ વેઠી અમારે એ એવું ના કરે હાથે કે ના વેરા કે માર પડશે આમાં રોજી ગાડી ખીચડી બનાવી ચાલો ભાઈ પૂજાએ તો બનાવી છે ખીચડી જો ભાઈ ને અહીં આપણા માટે શેટર કાઢી છે ઠંડીની શરૂઆત થઈ જઈ છે ના અરે બરાબર છે આ આરું ગમે મને ઓની ચેન કાકા તા જેવું છે એટલે ઓની ચેન બગડી જઈ છે ના ઓહો પાછી હા ઈડિયો ઉતારો છું બેટા ના શરમ બાને જવાનું હવે ઘેર છે ને જો ગાઈ છે વિડીયોના બનાવીને કહેતા કે ઓકે છે મમ્મી સાતું એ તા કાકા તા જો કાકાનું જો શેટર જો કાકાનું તા જેવું નહીં ચલો ભાઈ ઠંડીની શરૂઆત થઈ ગઈ એટલે નહીં આપણે શેટર કાઢેલું છે શેટર બેટા પહેરીએ બાબા લઈ જાઉં મમ્મીજી આવી ગયો છે કોરાસ ખબર ને તારે ઉઠાઈ લઈ જાઉં જો કોઈ બધો કર તો ગાય જો એકણ જો મમ્મીએ શાક એકવાર જોવું છે કે શાક બળી જ નહીં પાછું તો શાક વંગાઈ દીધું મમ્મી ભાઈ ના મમ્મી સળવા દેતા ચલો ગાઈ શાક સળ બસ આપણે જમી લઈએ તો ગાય રાતના વાગી ગયા છે 7:30 અને ચેતનલાલ તો આપણે પહેલાં જમવા બેસી ગયા છે ચાલ પહેલાં અંગાત ના કરી બેસી ગયા બહાર જવું છે ને હા જમવા બેસી ગયા તમે હોય તો લાજ તો ગાય આ બાજુ આપણા મિત્ર એવા કાળોજી આવ્યા છે મળવા માટે કાળોજી તો સરભાઈ ગયા એના ભાઈ મેરામ જવાની હોણા છે સિદ્ધપુર જવાનું કીધું પણ અત્યારે મેળ નહીં પડે આપણે ગાડી કરીએ હો ગાય મજા આવશે હા બધા ભાઈ જે મજા આવે દાડા નહીં મેળો રાતી જ હોય ચેતા ખાઈને આવ્યો હજો તો ખરા ભાઈને પૂજાને ઘરમાં ફરી એક જ એકલો એકલો તો ગાય આ ચેતો તો ખાવા બેસી ગયો છે ના બાજુ મમ્મી એવું કરે છે મમ્મી રમણામાં તાપે છે મમ્મી પપ્પા મારા બાજુનો રોટલો તો ગાય આ બાજુ મમ્મી પપ્પા મારા બાજુ રોટલો બનાવે છે મમ્મી પછી મફળી ખાઈ જાય બાયણા ના બાયણા શેકી તો ગાય પૂજા મફળી શેકે છે જોઈએ આપણે તો હજી પૂજા તો ગાય આ બાજુ જોએ હું ચાલે જો અરે સાત્વિકભાઈ હેલો મિસ્ટર પૂજા શું કરો છો ફરી છે કોઈ હા શું વાત છે ભાઈ ગરમા ગરમ મફળી ખાવાની ખેતરની મફળી મજા આવે આ દેશી જાતો તમે તો ગેસ પર શેકેલી ભાવતી નહીં ભાઈ હા તો ગાઈઝ આજે તો આપણા સ્પેશિયલ ચૂલાની મફળી બહુ મજા આવે ભાઈ દેશી ચૂલા ઉપર શેકેલી ખાવાની મફળીની કોઈ મજા જુદી હોય ભલે હા કાકા ચરવા દે સાતું મફળી ખાવાની તારે કોણ આવે છે કુંજા આવે છે કુંજા તા ભાઈ બંબાણ આવ્યો તો આ બાજુ વિરેનભાઈ તો જો થાળી ખાલી લઈને તૈયાર થાળી પર બેસી જાય વિરેનભાઈ કોણ લાવીને મફળી કોણ લાવી સાતું તારા મમ્મી આવી દે તો ગાઈસ સાત્વિક તો બેસી ગયા છે મફળી ખાવા માટે કુંજા તને હાલ લેવા જો ભાઈ મફળી એક જઈ છે શું વાત છે જો હવે ગરમા ગરમ મફળી શીરો ગરમા ગરમ શીરો ગરમા ગરમ મફળી તું ચાક કર દે ના ગાઈસ આ બાજુ મફળી શેકાઈ રહી છે અને પેલી બાજુમાં નેહા હમણાં આવતી જ સટપટ હમણાં મફળી ખાવા લો મફળી હિરેનભાઈ કાકા આલી ખીચડી આલી તો જો ગાઈસ હજી આજે પહેલો દિવસ છે સગડીનું ઉદઘાટન કરવાનો જો કંકુના ચોલ્લા કરે આ બાજુ જો કંકુના પોત ચોલ્લા કરીને સગડીનું મુહૂર્ત કરી ગયા છે તો ગાય મફળી શેકાઈ દીધી ગરમા ગરમ ચૂલામાં આ 160 બતાવો અરે ચૂલાની કિંમત છે અરે કોઈ આઈ જોઈ કિંમત કેવી ના પડે સ્પેશિયલ આવે જોઈ તો કિંમત ચૂલામાં મારી 160 ચૂલી વીરે કેવી ના પડે અમે તેટલી આવી તેટલી પૂછતી હતી 160 નું શું કહો 160 અહીં વિરેન તમે તો ચાલુ કરી દીધું તમે તો વિડિયો ઉતારો હા ખાવાનું ચાલુ વિડિયો પણ અમે ખાવાનું ચાલુ કરી દીધું કેવું અલ્યા વિન ગોળ લેતા ગોળ ને મફળી મજા આવે ઓલે આવો વિરે ગોળ લાવ નહીં ચોકન પડ્યો કેમ અંદર ડબ્બા મજા આવે ગોળ ને મફળી હા તો જો ભાઈ ગરમા ગરમ મફળી મજા આવે જો ભાઈ દેશી મફળી શેકી દીધી
હા પછી પેલા ગોળ ને મફળી ખાઈ લઈએ હા મેઠી જો શું કેવું મેઠી આવ્યો મસ્ત મસ્ત ને જો ભાઈ મફળી ઘરમાં બસ શેકાઈ દીધું તો ગાઈ આ બાદ વિલેન કે એકલો મફળી કાંઈ ગોળ હોય તો મજા આવતો જો ભાઈ ગોળ લઈને બેઠા છીએ ગોળ ને મફળી કોણ હોય મોટા મને વિડીયો ઉતાર રાખવાનો બેસે કોઈ ખાવા છે મારે એવું વિલેન ગોળ ભાવ તને હા આ બે કોમ થાય શિયાળામાં જો ટાઢમાં તાપવાનું થઈ જાય અને આ ગોળ ને મફળી તો લડો ગાઈ આપણે ખાઈ લઈએ મફળી ગોળ નકા પૂજા વિરેન બે બેઠા છે તેવું લાડી મારશી અને આ બાજુ હજી તો ચેતનજી ને હમણાં આવતો જ હજી બહાર જ છે પાછો ચેતા લેવા જલ્દી જો ભાઈ ચેતો તો આબો આવે ચેતો આવે નહીં હું જ મમ્મી કે સુલાલ મુહૂર્ત કરી મુહૂર્તમાં મફળી બનાવીને મફળી બનાવીને મુહૂર્તમાં અને સોલા ચોકન કરે આ ગોળ તો ના ગોળ મફળી હું બનાવ્યું છે વીરા જો ભાઈ સુલાના મુહૂર્તમાં ગોળ મફળી રાખી દો ભાઈ મુહૂર્તમાં આવજો ભાઈ ધોણા ગલ્લા પડ્યા છે અને સોલા હોય કરાના હતા ઓય 700 દોરી આપણે ઓય ઓય ઘેરો કરવાનો તો સુલાન ચોલ્લા કરે ભાઈ જો આ સુલાન ચોલ્લા નહીં કરે જો જો 5 ચોલ્લા કર્યા અને 160 રૂપિયા કિંમત લગાવેલી ભૂઈ લઈ જીવતી બાબ્યો ચેતો જો રહ્યો છે તો તો ભાઈ શૈલેષભાઈ આપણી રાહ જોઈ રહ્યા હતા મફળી ખાવા માટે આપણે આવીએ છીએ પણ અત્યારે જો મારે તાત્કાલિક રાતે બહાર જવાનું થયું છે ગીજામ ભરી મફળી ગીજામ ભરી ચલો ગાય આપણે ખીચા મફળી ભરી લીધી છે અને આ બધા મફળી ખોય છે લડો આપણે નીકળીએ આપણો સ્ટાફ હોય મફળી ખાય છે અમને ખાતા મેલીને હવે આપણે જે લે હું આવું બગાવો કોમ જ મફળી મસ્ત હતી ઘણું ગોળ અંગાડી ગોળ અંગાડી તો હું ખાઉં હું જોઈએ ગોળ અંગાડી આ સુલાલ મુહૂર્ત તો એ 7 વાગે જો બૂટ પહેરીને રહેજે ભાઈ હું તો બહાર જાઉં છું મારા ઘર ના હોય વિડિયો જાય લેડો હું આવું મેળામાં જાઉં છું કાતર ના મેં સિદ્ધપુરના મેળા ચલો લાવજી કશું વાંધો ચલો ગાઈઝ આપણે મેળામાં જઈએ છીએ હા કશું વાંધો તારા માટે ડબ્બો લાવ ડબ્બો બે કશું વાંધો નહીં તો ચલો ગાઈઝ આપણે જઈને એ મેળામાં ફરવા હા લેડો લે ભાઈ હું જઈને આવું ચલો ગાઈઝ તો મળશું એક નવા બ્લોગમાં ટાટા બાય બાય એન્ડ ગુડ નાઇટ સી યુ